ચોરી ઉપર સે સીના ચોરી, આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે વડોદરામાં, જ્યાં એક સ્પામાં કામ કરતી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યાર પછી તેના પર ગુજારવામાં આવ્યો અમાનુષી અત્યાચાર। મારું અપહરણ કરી કારમાં લઈ ગયા, મારા મોઢે ડૂચો મારી દીધો, મારા બધા કપડાં કાઢી નાખ્યા, મને નિર્વસ્ત્ર કરી નચાવવામાં આવી, મને ગરમ ચપ્પુ કરીને ડામ આપવામાં આવ્યા। આ શબ્દો છે વડોદરાના સમાસાવલી રોડ વિસ્તારમાં આવેલા એક સ્પામાં કામ કરતી યુવતીના, જેનું અપહરણ કર્યા પછી તેની સાથે જે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો તે સાંભળીને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય। વડોદરામાં સ્પા સેન્ટરની યુવતીનું અપહરણ બાદ નિર્વસ્ત્ર કરી યુવતીને નચાવી, ગરમ ચપ્પુથી ડામ આપી ઉતાર્યો વિડિયો, પીડિતાની હિંમતથી આરોપીઓ હવાલાતમાં। વડોદરા પોલીસની ગિરફ્તમાં ઊભી રહેલી બે મહિલા અને એક યુવકે સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી પર જે અત્યાચાર ગુજાર્યો છે તે કેટલો અસહ્ય હશે તેની વેદના શબ્દોમાં સમજવી મુશ્કેલ છે। પીડિતાની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી શિવાની મોરે, ફજરીન અને વકાર નામના આરોપીને પકડી લીધો છે। ત્રણેયની વિરુદ્ધ અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા, મારપીટ અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી। એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી, એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે 3 આરોપીઓને અટક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ। રૂપિયાની લેતી દેતીમાં યુવતીનું અપહરણ કરાયું। સ્પામાં અગાઉ કામ કરતી શિવાની માસ્ટરમાઇન્ડ, આખરે કેમ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું અને તેની પર આ હદે અત્યાચાર ગુજારવામાં આવ્યો, હવે તેના વિશે વાત કરીએ। પોલીસના કહેવા મુજબ આરોપી શિવાની અગાઉ સ્પા સેન્ટરમાં પીડિતા સાથે કામ કરતી હતી, ત્યારે પીડિતાએ શિવાનીને 11,000 રૂપિયા ઉછીના આપ્યા હતા। તેમાંથી 3,400 શિવાનીએ આપી દીધા હતા, 6,600 લેવાના બાકી હતા। એ દરમિયાન શિવાનીએ નોકરી છોડી દીધી હતી, જેથી 10 થી 12 દિવસથી પીડિતા શિવાની પાસે બાકીના રૂપિયા માંગી રહી હતી। 23 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યે શિવાનીએ પીડિતાને ફોન કરી સ્પા સેન્ટરની પાછળ બોલાવી હતી। પીડિતા ત્યાં પહોંચતા શિવાનીએ કોઈને ફોન કર્યો અને ગણતરીની સેકન્ડમાં જ એક કાર આવી। એ કારમાં વકાર, શિવાની અને ફજરીન બેઠા હતા। વકારે યુવતીના વાળ ખેંચી ચપ્પુ બતાવી જબરદસ્તી કારમાં બેસાડી અને તેનો મોબાઈલ આંચકી લીધો હતો। ત્યારબાદ ત્રણેય જણા યુવતીને એક અવાવડું મકાનમાં લઈ ગયા હતા। ત્યાં વકારે યુવતીને માર મારતા કહેવા લાગ્યો કે તું મારી પત્ની પાસે ખરાબ ધંધા કરાવે છે અને મારી પત્નીનો વિડીયો વાયરલ કર્યો છે। પીડિતાએ આવો કોઈ વિડીયો વાયરલ નહીં કર્યા હોવાનું કહ્યું, છતાં ત્રણેય આરોપી તેને માર મારતા રહ્યા। વાત આટલેથી પૂરી ના થઈ। ત્યારબાદ આરોપીઓ યુવતીને શિવાની અને વકારના તાંદલજામાં આવેલા ફ્લેટ પર લઈ ગયા। ગેસ પર ચપ્પુ ગરમ કરી પીડિતાના બંને પગ, નાક, હાથના પંજા અને કાન પાસે ડામ દીધા હતા। હદ તો ત્યારે પાર થઈ જ્યારે આરોપીઓએ ચપ્પુથી યુવતીના કપડાં ફાડી નાખ્યા। ત્યારબાદ મોઢામાં ડૂચો મારી જાંઘ અને ગોઠણ પાસે ઘા કર્યા હતા। એ પછી નરાધમોએ યુવતીને નિર્વસ્ત્ર હાલતમાં નાચવા માટે મજબૂર કરી હતી। તેનો વિડીયો શિવાનીએ મોબાઈલમાં ઉતાર્યો અને વાયરલ કરવાની ધમકી આપી। પીડિતાએ પહેરેલા દાગીના ઉતારી લઈ વધુ રૂપિયાની માંગણી કરી હતી, જે આપવાની પીડિતાએ તૈયારી બતાવતા મોડી રાત્રે વકાર અને શિવાની તેમના રૂમમાં જતા રહ્યા। પીડિતા આરોપી ફજરીન સાથે સૂઈ ગઈ હતી। રાત્રે મોકો મળતા પીડિતાએ મોબાઈલ પરથી સ્પા સેન્ટરના સંચાલકને ફોન કરી આખી ઘટના જણાવી ફોન સ્વિચ ઓફ કરી દીધો। સવાર પડતાની સાથે આરોપીઓએ પીડિતાને બાથરૂમમાં પૂરી દીધી હતી। ત્યારે સ્પા સંચાલક પોલીસ લઈ ફ્લેટ પર પહોંચી ગયા। યુવતીને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓને પકડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ સ્પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા।
અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો. એ પ્રકારની એમની ફરિયાદ છે. તાંદલજામાં ક્યાં લઈ ગયા? અલગ અલગ વિસ્તારે લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા. એ પ્રકારની એ બેનની ફરિયાદ છે. જ્યાં જ્યાં લઈ જઈને માર મારવામાં આવ્યો છે એ લોકો સામે પણ કાર્યવાહી થશે. તપાસમાં જે આરોપીઓનું નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે, જે બહાર આવ્યું છે, એમાંથી તમામ જે સંકળાયેલા હતા એ ત્રણેય આરોપીઓને હાલ અટક કરવામાં આવી. એક તો શિવાનીએ પીડિતા પાસે ઉછીના પૈસા લીધા, એ પછી તે પરત માંગતા શિવાનીએ તેના પતિ અને ફજરીન સાથે મળીને યુવતીનું અપહરણ કરી અમાનુષી અત્યાચાર ગુજાર્યો. ચોરી ઉપરથી સીનાજોરી કરનાર ત્રણેય આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.